Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of TYBCom Sem 5, that is of English subject. We have started the discussion of the second grammar topic of our syllabus, that is press release. પ્રેસ ન્યૂઝ મીડિયામાં પ્રેસમાં કોઈ પણ એક માહિતી રિલેટેડ ટુ કોમર્સ એન્ડ બિઝનેસ. આપણે ઓલવેઝ કોઈ બી ટોપિક એવા હોય એને કોમર્સ અને બિઝનેસ રિલેટેડ જ લેવાના. તો એમાં માર્કેટિંગ માટે, પ્રોડક્ટ સર્વિસ માટે નવી કોઈ પ્રોડક્ટ બહાર પડે છે, નવી કોઈ સર્વિસ, નવી કોઈ બ્રાન્ચ ખુલે છે, તો એવી કોમર્શિયલ ઓર બિઝનેસ એડવર્ટાઇઝમેન્ટ આપવા માટે પ્રેસ રિલીઝ આપણે બનાવતા શીખવાનું છે આ સેમેસ્ટરમાં. તો પ્રેસ રિલીઝ કેવી હોય, એનું ફોર્મેટ કેવું હોય, એમાં શું લખવાનું, તો આ ઇન્ફોર્મેશન છે આ પૂછાશે નહીં. આપણને ડાયરેક્ટ એમ જ પૂછાશે કે ડ્રાફ્ટ અ પ્રેસ રિલીઝ ઓન બિહાફ ઓફ ઇન્ટરલિંક મીડિયા ગિવિંગ ડિટેલ્સ ઓફ ઇટ્સ સર્વિસ રિલેટેડ ટુ એડવર્ટાઇઝિંગ એન્ડ માર્કેટિંગ. તો આવી રીતે કોઈ પણ ટોપિક વિશે, કોઈ ગેજેટ લોન્ચ કરતો હોય તો એના વિશે ઓનલાઈન થયું હોય, કંઈ બી કંપની હવે એનું બધી પ્રોડક્ટ્સ ઓનલાઈન અવેલેબલ હોય તો એના વિશે માહિતી. તો આપણે ડાયરેક્ટ પ્રેસ રિલીઝ લખવાની છે, પણ એ લખવાની કઈ રીતે, એમાં કયું ફોર્મેટ યુઝ કરવાનું, એમાં કઈ કઈ માહિતી ઇન્ક્લુડ કરવાની, તો એનું આપણે ફોર્મેટ જોયું કે એમાં ડેટ હોવી જોઈએ, કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન હોવી જોઈએ, હેડલાઇન હોવી જોઈએ, સમરી હોવી જોઈએ, બોડી, મેઇન પાર્ટ, અબાઉટ અસ, બોઇલર પ્લેટમાં કાંઈ તમે લખી શકો છો, અને એન્ડ ઓફ પ્રેસ રિલીઝ વિથ 3 હેઝ. પછી એનાટોમી, વિગતવાર વિસ્તાર, એમાં કઈ વસ્તુઓ બોડી અને સમરીમાં ઇન્ક્લુડ કરવી અને કંઈ ન કરવી, તો યોગ્ય અને ચોક્કસ સાચા સારા ન્યૂઝ આપો. નેક્સ્ટ, ટાર્ગેટ ધ મીડિયા, મીડિયાને ટાર્ગેટ કરો. તમારી ઓડિયન્સ કઈ છે, પ્રોડક્ટ કોણ ખરીદશે, કોણ વાંચશે, અને સેકન્ડ લેવલ એક્સપોઝર સુધી પહોંચવું કે મીડિયા તમને કોન્ટેક્ટ કરે અને તમારી સ્ટોરી લોકો સુધી પહોંચાડે, તો એ બહુ મોટું અચીવમેન્ટ કહેવાય કે તો તમારી કંપની એટલી આગળ વધશે, લોકો પણ પ્રેરાશે તમારી પ્રોડક્ટ કે સર્વિસ માટે. તો સેકન્ડ લેવલ એક્સપોઝર સુધી પહોંચો. કન્ટેન્ટ ઇઝ અ કી, તમારું લખાણ મેઇન. સ્ટાર્ટ સ્ટ્રોંગ, શરૂઆત કરો સ્ટાર્ટિંગ, અને વહેંચો અને બેનિફિટ ફાયદાઓ એના મેળવો. તો કે છે કન્ટેન્ટ મેઇન, જે લખાણ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે શું લખો છો, કઈ રીતે એને એટ્રેક્ટ કરો છો રીડર્સને વાંચવા માટે અને તમારા સુધી પહોંચવા માટે. લેંગ્વેજ એન્ડ વર્ડિંગ કીધું ને મેં, અલંકારિક છંદ અને એવી હાઈ લેવલની લેંગ્વેજ નહીં, સિમ્પલ અને સ્વીટ લેંગ્વેજ જે કોમન લોકો પણ સમજી શકે, ભણેલા પણ સમજી શકે, અભણ પણ સમજી શકે, અને ડે ટુ ડે લાઈફમાં જે શબ્દોનો ઉપયોગ આપણે કરતા હોય છે ડેઇલી લાઈફમાં, એવા કોમન શબ્દો વાપરવા બને તો એટલે લોકો સરળતાથી સમજી શકે. કેમ કે જો અઘરી ભાષામાં જે લોકો નહીં સમજાય તો અમુક લોકો વાંચવાનું સ્ટાર્ટ છે તો એ લોકો તમારા સુધી પહોંચી જ નહીં શકે. તો સરળ, સિમ્પલ, સ્વીટ લેંગ્વેજમાં તમે લખો, જે અભણ પણ વાંચીને સમજી શકે અને ભણેલા પણ સમજી શકે. ફ્લાવરલી લેંગ્વેજ કીધું, અલંકારિક છંદ ન યુઝ કરવા. કોડ પરમિશન્સ એન્ડ એટ્રીબ્યુશન, કોડ કોઈનું લખો છો તમે, કોઈના વિશે લખો છો, કોઈના ની માહિતી લખો છો તો જો એની પરમિશન લેવી જરૂરી છે. બેડ એક્ઝામ્પલ અને ગુડ એક્ઝામ્પલ જોયું કે તમે એની સાથે આખું ડિટેલ લખો. ખાલી તમે એક ઉદાહરણ આપીને કે કંઈ પણ કરીને મૂકી દેશો તો નહીં ચાલે. જ્યારે XYZ ઇઝ ટુ રેઇઝ રેટ્સ, XYZ ઇઝ ટુ રેટ રેટ્સ એટલે શું, એની કંઈ માહિતી, એના વિશેનું કંઈ પણ જો ગુડ એક્ઝામ્પલમાં XYZ ઇઝ ટુ રેઇઝ રેટ્સ એન્ડ ધીસ સમથિંગ વી વિલ કેપિટલાઇઝ ઓન stated John Doe, marketing manager XYZ Corporation in the February 1, 2004 edition of the Sun newspaper. તો આપણને બધી માહિતી પ્રોપર મળે છે. જોન ડો માર્કેટિંગ મેનેજર છે આ કંપનીના, કોર્પોરેશનના. એમણે લખેલું છે ક્યારે, તો કે ફેબ્રુઆરી 1, 2002ના એમના એડિશન સન ન્યૂઝપેપરમાં આ છપાયેલું છે. તો આપણને સોર્સ, નામ, પોઝિશન ઓફ ધ પર્સન બધું આપણને ક્લિયરલી ખબર પડી જાય છે. માહિતી, સચોટ માહિતી આપણને મળે છે. તો એ પ્રેસ રિલીઝની ક્રેડિબિલિટી પણ વધારે છે કે ભાઈ નહીં, ચોક્કસ સચોટ સાચી માહિતી છે. વોટ નોટ ટુ ઇન્ક્લુડ ઇન યોર પ્રેસ રિલીઝ, પ્રેસ રિલીઝમાં કઈ કઈ વસ્તુઓ ઇન્ક્લુડ કરવાની નથી એ પણ આપણે જોયું.
ડુ યુ હેવ અ સ્ટોરી ટુ રીડ લાઇક એન એડવર્ટાઇઝમેન્ટ? એડવર્ટાઇઝમેન્ટની જેમ વાંચી શકે એવી સ્ટોરી છે. ડુ નોટ ઇન્ક્લુડ યોર એન્ટાયર કંપની હિસ્ટ્રી. ઇતિહાસ લખવાનો નથી. પછી 7 આપણે જોયું ઇમેજીસ ઇન યોર પ્રેસ રિલીઝ. કઈ કઈ ઇમેજીસ એમાં નાખવાની છે, કે કઈ રીત મૂકવી કે ન મૂકવી. ઇમેજીસ એટલે ફોટોગ્રાફ્સ. ઇમેજિન યોર લોકલ ન્યૂઝપેપર વિથ નો ઇમેજ ઓન ફ્રન્ટ પેજ, just straight text. Try to picture People magazine with no images, your favorite celebrities. How interested will you be in reading this? વિચાર કરો, પહેલું પાનું છાપાનું હોય અને એમાં કંઈ ક્યાંય ચિત્ર જ ન હોય, કંઈ ફોટો જ ન હોય, તમને ગમશે વાંચવું? તમે ઇમેજિન કરો કે મેગેઝિન, અને મેગેઝિનમાં પણ કોઈ તમારી સેલિબ્રિટીઝ ફેવરિટ હોય, એના કોઈના ફોટોઝ ન હોય, તો મેગેઝિન વાંચવી ગમશે? કંઈ પણ ખાલી વાંચવું નહીં ગમે. આપણે એની સાથે ફોટોઝ પિક્ચરાઇઝ કરેલું હશે તો આપણને વધારે મજા આવશે. બાકી એમનેમ નબુલચક લખાણ છે આપણને નહીં ગમે. ઇમેજીસ ગેટ અટેન્શન એન્ડ દે આર વર્થ મોર ધેન વર્ડ્સ. ઇમેજીસ છે વધારે અટ્રેક્ટિવ છે લખાણ કરતાં, અને એની અસર વધારે પડતી પડે છે લખાણ કરતાં. દેટ ઇઝ વાય મેગેઝિન્સ આર સો પોપ્યુલર. તો કામ એને મેગેઝિન પોપ્યુલર છે, એમાં ફોટોઝ વધારે હોય છે માહિતી સાથે, કેમ કે ફોટોઝ દ્વારા જ લોકોને માહિતી મળે છે, તો પછી એ લોકો વાંચવા પડે છે. તો ફોટોઝ ઉપરથી વધારે માહિતી મળે છે, ને ફોટોઝ પરથી ખ્યાલ આવે છે કે શેના વિશે કોની વાત છે, તો એ લોકોને વધારે એટ્રેક્ટ કરે છે. એડિંગ ઇમેજીસ વિધિન અ પ્રેસ રિલીઝ ઇન્ક્રીઝ ધ રીડેબિલિટી ઓફ યોર રિલીઝ. એકાદી ઇમેજ એડ કરશો તો એ લોકોને વાંચવા પ્રેરાશે તમારા માટે. દે આર ગ્રેટ વે ટુ ડિસ્પ્લે યોર કંપનીઝ લોગો ઓર યોર પ્રોડક્ટ્સ. તમારો કંપનીનો લોગો એને બતાવો કે પ્રોડક્ટની ફોટોઝ મૂકો છો, તો એ લોકો વધારે એટ્રેક્ટ થશે તમારાથી, તમારા આર્ટિકલને વાંચવા માટે. ધીસ ઓફ ઇટ એઝ અ મેથડ ઓફ બ્રાન્ડિંગ. તમારું બ્રાન્ડ બતાવે કે આ કંપની છે, જો એનો લોગો મૂકેલું છે, જો એની પ્રોડક્ટની વાત કરે છે, તો આપણને ખ્યાલ આવી જાય કે નહીં, આનો લોગો છે, આ કંપનીની વાત છે, આ પ્રોડક્ટની વાત કરે છે. એટ 24/7 pressrelease.com we allow you to attach images to your press release at the $45 contribution level. કે થોડા ફોટો મૂકો તો થોડા પૈસા વધારે લે, પણ તમારી એડવર્ટાઇઝમેન્ટ સારી બનાવીને એ લોકો મૂકે છે, જે આ 24/7 પ્રેસ રિલીઝ છે એમાં. When selecting our mass media distribution program, we are unable to attach an image directly to press release for distribution, but rather we include a link to your image on our site. અમુક વાર એવું બની શકે ક્યારેક એ લોકો ઇમેજ અટેચ ન કરી શકે, તો એ લોકો એમ કહે કે અહીંયા સાઇટ ઉપર જઈને જુઓ તો તમને એમાં ત્યાં એને લિંક મૂકેલી હોય, લિંક ખોલો એટલે તમને એ કંપની વિશે કે એની પ્રોડક્ટ કે એની સર્વિસ વિશે તમને ફોટોઝ જોવા મળે. તો એવું પણ બની શકે છે. Edit your release before submitting it. A poorly written press release will be a very fast turn off for any journalist or editor and will reflect negatively on a company or individual. Poorly written, ખરાબ રીતે. Edit your release before submitting it. એટલે કે જ્યારે સબમિટ કરો એ પહેલાં એમાં એડિટિંગ જોઈને વાંચીને કંઈ પણ ફેરફાર હોય તો કરી લો. શું કહે છે કે ખરાબ રીતે લખાયેલી, ઉતાવળમાં લખાયેલી, ફટાફટ લખાયેલી, ઉતાવળે આંબા ન પાકે છે આપણી કહેવત ગુજરાતીની, જે અહીંયા પુરવાર થાય છે કે ભાઈ ઉતાવળ ન કરો, ફટાફટ ન લખો. એટલે કે જો એવી નબળી પ્રેસ રિલીઝ હશે તો એ જર્નલિસ્ટ અને એડિટર કઈ રીતે પ્રકાશિત કરે, અને એની જો થઈ ગઈ તો તમારી કંપનીની ઓર તમારી ઇન્ડિવિજ્યુઅલ તમારી ખરાબ નેગેટિવ અસર પડશે. Although some of the best writers will occasionally miss grammatical errors or typos, by making sure you read, edit and re-edit your press release, you drastically reduce the chance for error. શું કહે છે? બેસ્ટ રાઇટર્સ ક્યારેક જ એમની મિસ્ટેક થતી હોય છે, કે ગ્રામેટિકલી કે કોઈ પણ ટાઈપની મિસ્ટેક્સ બહુ ઓછી થતી હોય છે, અને એ વાંચતા હોય. મેક શ્યોર બાય યુ રીડ. તમે વાંચો ત્યારે તમને ખબર ન પડે કે આ એડિટ રીએડિટ કરેલી પ્રેસ રિલીઝ છે, અને કઈ રીતે એડિટિંગ કરવું, કઈ મિસ્ટેક્સ હોય, કઈ બાબતો ધ્યાનમાં રાખવી, તો એના પણ મુદ્દાઓ આપેલા છે. હિયર ઇઝ અ ક્વિક ચેકલિસ્ટ ફોર એડિટિંગ. એડિટિંગ માટેનું ચેકલિસ્ટ આપેલું છે. યુઝ અ પ્રોગ્રામ લાઇક MS Word જેવા પ્રોગ્રામ યુઝ કરો લખવા માટે. ટુ રાઇટ યોર પ્રેસ રિલીઝ સો દેટ યુ કેન સ્પેલ ચેક એન્ડ ગ્રામર ચેક ઓટોમેટિકલી. એમાં સ્પેલિંગ ચેક અને ગ્રામરનું ચેકિંગ
ઓટોમેટિકલી થઈ જાય છે. બટ રિમેમ્બર ધીસ ટૂલ્સ આર નોટ ફૂલ પ્રૂફ. આમાં ફૂલ પ્રૂફ નથી એટલે તમારે એવી રીતે એવા સ્પેલિંગ્સ લખો તો તમારે ગ્રામેટિકલી ને બધું ચેક કરી લેવું. કેરફુલી એડિટ યોર રિલીઝ લાઇન બાય લાઇન. એક પછી એક બધી લાઇન વાંચો અને કાળજીપૂર્વક એને એડિટ કરો, સુધારો. રીડ યોર રિલીઝ આઉટ લાઉડ એન્ડ રી એડિટ. વાંચો જોરથી, તમારી પ્રેસ રિલીઝ તમે વાંચો અને પછી ફરીથી એડિટ કરો. પ્રિન્ટ યોર પ્રેસ રિલીઝ બાય પ્રિન્ટિંગ યોર પ્રેસ રિલીઝ એન્ડ રીડિંગ અ પેપર કોપી. યુ આર મોર લાઇકલી ટુ કેચ એરર્સ એસ્પેશિયલી ઇન લોંગર પ્રેસ રિલીઝ. બહુ લાંબી હશે તો એમ કરો, પહેલાં તમે એની પ્રિન્ટ કાઢી લો અને પછી એમાં એને વાંચો, અને કોપી છે એ તમને વધારે પડતી એમાંથી તમે ભૂલ કાઢી શકશો અને તમારી પ્રેસ રિલીઝમાં તમને વાંચીને તમે કરશો પ્રિન્ટ કરીને તો એમાંથી વધારે સરળતાથી તમે એની એડિટ કરી શકશો. હેવ અ co-worker or friend review your press release. Sometimes another set of eyes will catch error you have missed or inadvertently tuned out. એટલે શું કહે છે કે તમારા ફ્રેન્ડ કે કોઈ તમારા co-worker તમારી સાથે કામ કરતા હોય એને બચાવો. કેમ ક્યારેક એવું થાય કે આપણને એમાં મિસ્ટેક્સ નથી થઈ, કોઈ બીજું વાંચે ને તો એમાં તરત ભૂલ કાઢી કે આપણને એમ થાય 2-3 વર્ષથી ના બરાબર જ છે, આમાં કાંઈ મિસ્ટેક્સ નથી. પણ ક્યારેક કોઈ બીજાની આંખ તરત ક્યારેક ભૂલ શોધી શકતી હોય. જેમ આપણે પણ બીજામાં ભૂલ કરી શકીએ, આપણા પોતાનામાં આપણે એમ જ થાય કે ના બરાબર સાચું છે. તો કોઈ co-worker કોઈ ફ્રેન્ડ પાસે વચાવો, એને કહો કે તું રિવ્યૂ કર, એને કે વાંચ, અને એની આ તરત જ જે ભૂલ હશે તો પકડી લેશે અને પછી તમે એને એડિટ કરી નાખજો. વેઇટ અન્ટિલ ધ મોર્નિંગ એન્ડ રીડ યોર પ્રેસ રિલીઝ. ફરીથી પાછા સવારની રાહ જુઓ, ફરીથી તમારી પ્રેસ રિલીઝ વાંચો. યુ વુડ નોટ બિલીવ વોટ અ ડિફરન્સ a night of sleep can do for you when you are writing. ફરી રાત્રે તમે લખી છે, ફરી સવારે વાંચો, સવારે એમાં અને ફરીથી એડિટ કરો. જ્યારે તમે રાત્રે સૂતા હશો, તમે કંઈક લખ્યું હશે, સવારે કંઈક બીજા વિચાર આવશે સરસ, અને બીજી રીતે સારી રીતે તમે એડિટિંગ કરી શકશો. If everything reads well and there are no errors, submit your press release for distribution. જો તમે વાંચી લીધી છે, બધું બરાબર છે, તો તમે એમાં કંઈ ભૂલ નથી, તો હવે પ્રેસ રિલીઝને સબમિટ કરી દો અને છપાવવા દો. હાઉ ઓફન શુડ યુ સબમિટ યોર પ્રેસ રિલીઝ. કેટલી વાર તમે પ્રેસ રિલીઝ સબમિટ કરી શકો છો? જનરલ રૂલ ઓફ થંબ કોઈ નિયમ હોય ઇઝ 1 to 2 a month. મંથમાં 2 વાર. However, if you do not have any news worth mentioning, then once a month is acceptable. બીજા કંઈ સમાચાર નવું નથી તો મહિનામાં 1 વાર બરાબર છે. Most companies have something worth writing about each month. હોય બધી કંપનીઓ પાસે અમુક પાસે હોય કે ભાઈ દર મહિને કંઈક નવું લખાણ, નવું કંઈક આવતું હોય તો એ લોકો નવી વાત કરતા હોય. Companies often go through changes in management, product, service or other changes. અલગ ચેન્જીસ થતા રહેતા હોય છે કંપનીઝમાં, મેનેજમેન્ટમાં, પ્રોડક્ટ્સમાં, સર્વિસીસમાં કે બીજા ઘણા બધા ફેરફારો. તો એ દર મહિનાના અલગ આર્ટિકલ્સમાં એ લોકો આપી શકે છે પ્રેસ રિલીઝમાં. આર યુ હાયરિંગ સમ ન્યૂ એક્ઝિક્યુટિવ ફ્રોમ અ Fortune 500 company? Have you imported some new widget that no one else has? તમે Fortune 500 કંપનીની કોઈ બી એનું એક્ઝિક્યુટિવ હાયર કર્યા છે? કોઈ નવા વિજેટ તમે લોન્ચ કર્યા છે? ડુ યુ હેવ અ ન્યૂ પ્રોડક્ટ ડેટ પબ્લિક નીડ્સ ટુ નો અબાઉટ. કોઈ એવી નવી પ્રોડક્ટ છે કે જે પબ્લિક એમાં એ લોકો એના વિશે જાણકારી મળે? ડુ યુ હેવ અ હોટ ન્યૂ સર્વિસ. કોઈ નવી સર્વિસીસ છે? ઓર ન્યૂ પ્લાન ટુ ઓફર ઇન ધ ફ્યુચર. ઓર તમે કોઈ પ્લાન કરવાના છો ફ્યુચર માટે કોઈ પ્રોડક્ટ, તો એના વિશેની માહિતી તમારી પાસે છે તો તમે એને આપી શકો છો. ધીસ આર જસ્ટ અ ફ્યુ આઈડિયાઝ ટુ કીપ ઇન માઇન્ડ. ધ્યાનમાં રાખવાના છે અને પછી રીતે પ્રેસ રિલીઝ આપવાની છે. As long as you have a story to tell that is interesting to the general public and to the editors and journalists, a press release may also be viewed as a way of brand marketing. People will begin to recognize your company name in the news. And once you impress an editor or journalist, they will look for your releases. કોઈ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી હશે તો લોકો જો તમારા થી અને એડિટર્સ અને જર્નલિસ્ટને પણ જો ઇન્ટરેસ્ટેડ લાગશે, એ લોકોને પણ રસ લાગશે, એ લોકોને પણ ગમશે, તો એ બ્રાન્ડ માર્કેટિંગ કે ભાઈ આ તો હમણાં બહુ ચાલે છે, નામ થઈ જશે તમારું.
અને લાગો પણ તમને જો ઓળખી જશે, તમારી કંપનીના નામને ઓળખી જશે, એના સમાચાર, એના ન્યૂઝ જે બી હશે વાંચવા માટે પ્રયાસ. અને એકવાર જો તમારાથી ઇમ્પ્રેસ થઈ ગયા તો પછી જર્નાલિસ્ટ હોય કે લોકો હોય, તમારી રિલીઝીસ છપાય એના માટે લોકો રાહ જોશે અને લોકો વાંચશે અને તમારું પ્રોડક્ટ કે સર્વિસ છે એના પણ ઉપયોગ કરશે. ઓલ્ધો ન્યૂ કંપની ઓન અ સોસ્ટિંગ બજેટ મે ફાઇન્ડ અ પ્રેસ રિલીઝ એક્સપેન્સિવ. નાના પાયાની કંપની હોય છે, ન્યૂ કંપની, કોઈ નવી કંપની ખુલતી હોય કે પછી ઓછા બજેટવાળી કંપની હોય તો એ લોકોને પ્રેસ રિલીઝ આપવી પણ થોડી મોંઘી પડે. ઇન ધ ગ્રાન્ડ સ્કેલ ઓફ માર્કેટિંગ ધ ઇન્વેસ્ટમેન્ટ ઇન અ વેલ ડિસ્ટ્રીબ્યુટેડ રિલીઝ કેન રિયલી પે ઓફ. એના માટે પે કરવું પડે. તો એક અમુક કંપની, નવી કંપની ખુલેલી હોય કે ઓછા બજેટવાળી હોય તો એ લોકોને ન પણ પરવડે. ધીસ ટાઈપ ઓફ માર્કેટિંગ મે રીચ ફર્ધર દેન એની અધર ટાઈપ ઓફ એડવર્ટાઇઝિંગ. તો કહે છે કે બીજી રીતે તમે એનું એડવર્ટાઇઝિંગ કરી શકો છો જો તમે આ રીતે પ્રેસ રિલીઝમાં ન કરી શકો. પ્રેસ રિલીઝ ફોર્મેટિંગ સજેશન, કઈ રીતે એનું ફોર્મેટ બનાવવું. તો લખતા હોય ત્યારે તો કહે છે કે યુઝ 8/11 પેપર. આપણે જે 4x8 કે 4x6 જે આપણી એક એપ્લિકેશન કે લેટર લખવા માટેની જે સાઇઝ હોય છે, તો આમાં કહીએ કે આ પ્રકારના પેપરનો ઉપયોગ કરો. યુઝ મિનિમમ ઓફ 1 inch માર્જિન ઓન ઈચ સાઇડ ઓફ ધ પેજ. બે બાજુ જગ્યા છોડવાની છે. એપ્લિકેશન લખતા હો, અરજી લખતા હો, લેટર લખતા હો ત્યારે પણ છે, અને જ્યારે પ્રેસ રિલીઝ લખતા હો ત્યારે પણ માર્જિન થોડું પેજ આપણે વાળીને આપણી આદત, તો એ બે બાજુ જગ્યા છોડવાની છે. યુઝ અ બોલ્ડ ટાઈપ પેજ ફોર ધ હેડલાઇન્સ ટુ ડ્રો અટેન્શન. હેડલાઇન છે બોલ્ડમાં ડાર્ક અક્ષરમાં લખો અને કેપિટલમાં બને તો લોકો એનાથી એટ્રેક્ટ થશે. કેપિટલાઇઝ ધ ફર્સ્ટ લેટર ઓફ ઓલ વર્ડ્સ ઇન ધ હેડલાઇન. હેડલાઇનના પહેલાં મેં કીધું ને અક્ષર કેપિટલ કરો. વિથ ધ એક્સેપ્શન ઓફ એ એન્ડ ધ ઓર પ્રપોઝિશન સચ એઝ ઓફ, ટુ ઓર ફ્રોમ. એ પોઝિશન ન કરો, બાકીના બધા અક્ષરો બોલ્ડ કરો અને કેપિટલ કરો. ધ કોમ્બિનેશન ઓફ અપર એન્ડ લોઅર કેસ મેક્સ ઇટ ઇઝીયર ટુ રીડ. એટલે વાંચવામાં સરળ પડશે પછી એ કેપિટલ હોય કે સ્મોલ લેટર હોય. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ઓન વન પેજ ઇન્સ્ટેડ ઓફ કેરિંગ ઇટ ઓવર ઓન ટુ ધ નેક્સ્ટ પેજ. પહેલો પેરેગ્રાફ કે જે બી હોય એ પહેલા પેજ પર પૂરો કરો, અધૂરો ન મૂકો પાછળના પેજ માટે. યુઝ ઓનલી વન સાઇડ ઓફ ઈચ શીટ ઓફ પેપર. એક જ બાજુ લખો, એક કોઈ રાખો. યુઝ ધ વર્ડ મોર બિટવીન ટુ ડેસીસ એન્ડ સેન્ટર ઇટ એટ ધ પેજ bottom of the page and to let reporters to know that another page follows. તો કે છે મોર, હજી વધુ આપણે પેજમાં હોય, મોર હજી વધુ છે એમ, તો પાછળ લોકો ફેરવશે પન્નું, અથવા તો ગુજરાતીમાં ક્રમશઃ લખેલું હોય તો કે ભાઈ હજી ચાલુ છે આ એપિસોડ, હજી પાછળ ફેરવો. જે રીતે પાછળ ફેરવો ગુજરાતીમાં ઘણા બધું રીતે લખી શકાય છે. તો કે છે મોર લખો એટલે એ લોકોને ખ્યાલ આવે કે હજી પાછળનું પેજ છે અને રિપોર્ટર્સ છે બીજું પેજ પણ ફોલો કરે, વાંચે અને એને છાપે. મોર આવી રીતે ડેશ કરીને, ડેશ મોર ડેશ આવી રીતે કરીને વચ્ચે છાપી નાખવાનું. યુઝ 3 હેશ સિમ્બોલ્સ ઇમિડિયેટલી ફોલોઈંગ ધ લાસ્ટ પેરેગ્રાફ ટુ ઇન્ડિકેટ ધ એન્ડ ઓફ ધ પ્રેસ રિલીઝ. છેલ્લે 3 હેશ કરીને એન્ડ આપવું પણ જરૂરી છે. 10 essential tips to ensure your press release makes the news. 10 important મહત્વની ટિપ્સ કે જેનાથી તમારી પ્રેસ રિલીઝ છે 10 મજાના સમાચાર સરસ રીતે લોકો સુધી પહોંચે. એ ટિપ્સ કઈ છે? મેક શ્યોર ધ ઇન્ફોર્મેશન ઇઝ ન્યૂઝવર્ધી. યોગ્ય, સચોટ, સાચી માહિતી હોવી જોઈએ. ટેલ ધ ઓડિયન્સ that the information is intended for them and why they should continue to read it. તમે એને ખાતરી કરાવો ઓડિયન્સને કે એ માહિતી તમારા માટે જ છે અને એ લોકો શું કામ વાંચે તો એ પણ માહિતી એમાં પૂરી પાડો. સ્ટાર્ટ વિથ અ બ્રીફ ડિસ્ક્રિપ્શન ઓફ ધ ન્યૂઝ. શોર્ટ એન્ડ સ્વીટ પેલી સમરીવાળું હતું કે એમાં એને જે વિશે માહિતી છે એને એક પેરેગ્રાફમાં શોર્ટ વર્ણન કરો. ધેટ ડિસ્ટિંગ્યુશ હુ એનાઉન્સ્ડ ઇટ એન્ડ નોટ ધ અધર વે રાઉન્ડ. પછી કેને લખેલી છે એના વિશે છે એની માહિતી આપો. આસ્ક યોર સેલ્ફ હાઉ આર પીપલ ગોઈંગ ટુ રિલેટ to this and will they be able to connect. કઈ રીતે લોકો આનાથી રિલેટ કરે અને સાથે જોડાય અને તમારો કોન્ટેક્ટ કરે, તમારી સાથે કનેક્ટ થાય, જોડાય.
મેક શ્યોર ધ ફર્સ્ટ 10 વર્ડ્સ ઓફ યોર રિલીઝ આર ઇફેક્ટિવ. 10 પહેલા વર્ડ્સ છે ઇમ્પોર્ટન્ટ હોવા જોઈએ, જે ઇફેક્ટિવ હોવા જોઈએ, અસરકારક હોવા જોઈએ. દે આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન, જે આપણે બોલતા હોઈએ છીએ કહેવત. તો પહેલી ઇમ્પ્રેશન જે છે સ્ટાર્ટિંગની, જે તમારી એટલી મસ્ત હોવી જોઈએ કે લોકો આખું રિલીઝ વાંચવા માટે પ્રેરાય, એટ્રેક્ટ થાય, આકર્ષાય. અવોઇડ એક્સેસિવ યુઝ ઓફ એડજેક્ટિવ્સ એન્ડ ફેન્સી લેંગ્વેજ. એવા એડજેક્ટિવ્સ અને ફેન્સી લેંગ્વેજ યુઝ ન કરો. મેં કીધું એમ ભણેલા અને અબળ બધા લોકો વાંચી શકે એવી સિમ્પલ સ્વીટ લેંગ્વેજ અને ડે ટુ ડે લાઈફમાં, દરરોજની જે આપણી રોજિંદી ક્રિયામાં, રોજિંદી લાઈફમાં જે શબ્દો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ એ જ શબ્દો એમાં વાપરવા, એટલે લોકો સરળતાથી સમજી શકે. ડીલ વિથ ધ ફેક્ટ્સ. હકીકતો જ લખો. પ્રોવાઈડ એઝ મચ એઝ કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન એઝ પોસિબલ. ઇન્ડિવિજ્યુઅલ ટુ કોન્ટેક્ટ એડ્રેસ, ફોન, ફિક્સ, ઈમેલ એડ્રેસ, વેબસાઇટ એડ્રેસ, જે તમે આપો એ બને એટલી ઇન્ફોર્મેશન આપો જ્યાંથી એ લોકો તમારા સુધી પહોંચી શકે, તમને કોન્ટેક્ટ કરી શકે. તો એમાં કોન્ટેક્ટ નંબર લખો, એડ્રેસ, ફોન નંબર, ફેક્સ, ઈમેલ આઈડી, વેબસાઇટ્સ, જે પણ માહિતી હોય એમાં ઇન્ક્લુડ કરો. મેક શ્યોર યુ વિલ અન્ટિલ યુ હેવ સમથિંગ વિથ ઇનફ સબસ્ટન્સ ટુ ઇશ્યુ અ રિલીઝ. તમે ખાતરી કરો કે તમારા પાસે એવા ન્યૂઝ આવે એની રાહ જુઓ કે જે કંઈક લોકો માટે કંઈક ઉપયોગી છે, પછી જ એને પ્રેસમાં આપો, અધરવાઇઝ નહીં. મેક ઇટ એટ ઇઝી એઝ પોસિબલ ફોર મીડિયા રિપ્રેઝેન્ટેટિવ ટુ ડુ ધેર જોબ્સ. એટલું ઇઝી લખો કે મીડિયા રિપ્રેઝેન્ટેટિવ હોય એને પણ અઘરું ન પડે તમારું વાંચીને, અને એ પણ સમજીને સારી રીતે એમનું કામ કરી શકે. ફર્સ્ટ પ્રેસ રિલીઝ. હવે આપણી જે પહેલી પ્રેસ રિલીઝ છે આવી ગઈ છે કે જે કઈ રીતે પૂછાશે. હવે આવી રીતે આપણને, એ તો ફોર્મેટ હતું, કઈ રીતે લખવું, શું ન લખવું, એ ઇન્ફોર્મેશન હતી, માહિતી હતી જનરલ, જે પૂછાશે નહીં. હવે આપણે એક્ઝામમાં શું પૂછાશે, તો આ રીતે કે ડ્રાફ્ટ અ પ્રેસ રિલીઝ ઓન બિહાફ ઓફ ઇન્ટરલિંક મીડિયા ગિવિંગ ડિટેલ્સ ઓફ ઇટ્સ સર્વિસ રિલેટેડ ટુ એડવર્ટાઇઝિંગ એન્ડ માર્કેટિંગ. આવી રીતે આટલો સવાલ પૂછેલો હશે કે ડ્રાફ્ટ અ પ્રેસ રિલીઝ એક બનાવવાની છે ઓન બિહાફ ઓફ કોના વતી, તો કે ઇન્ટરલિંક મીડિયા વતી. તો શું ડિટેલ આપે છે, તો કે એની સર્વિસ રિલેટેડ ટુ એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગ સર્વિસ કઈ રીતે છે એની માહિતી આપતી પ્રેસ રિલીઝ તમારે બનાવવાની છે. ખાલી આટલું જ પૂછાશે, તમારે આખી પ્રેસ રિલીઝ બનાવવાની છે. ફોર્મેટ આપણને ખબર પડી ગઈ. તારીખ, બોડી, સમરી, કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન, હેડલાઇન અને 3 હેલ્સ. આ રીતે આપણી આખી પ્રેસ રિલીઝ બનાવવાની છે. તો આ ટોપિક હોય એના રિલેટેડ એના વિશે લખવાનું થશે. Presidential campaign and the average Joe have something in common, their text messaging partner. સરસ મજાનું હેડલાઇન આપી છે. A presidential campaign and the average Joe નામની વ્યક્તિની વાત કરે છે, have something in common, their text messaging partner. હવે એની અંદર શું છે, with our $6 billion text messages projected to be sent in the India this year. આટલા ટેક્સ્ટ મેસેજીસ પ્રોજેક્ટ કર્યા છે સેન્ડ કરવા માટે. ઇન્ટરલિંક મીડિયા, મોબાઈલ કન્સલ્ટન્ટ એન્ડ ટેક્સ્ટ મેસેજ પ્રોવાઈડર, ધ મેજર બ્રાન્ડ્સ, મોટી બ્રાન્ડ્સ લોન્ચિસ ન્યૂ મેસેજિંગ પ્લેટફોર્મ geared to the business market. નવી મેજર બ્રાન્ડ નવા લોન્ચ થયા છે જે પ્રોડક્ટ્સ, એના મેસેજિંગ કરવાના છે. કેટલા મેસેજીસ છે, ન્યૂ દિલ્હી ઓગસ્ટ 10, 2020. કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન આવી ગઈ, હેડલાઇન આવી ગઈ. ધ નંબર ઓફ ટેક્સ્ટ મેસેજ બિંગ સેન્ડ મંથલી ઇન ઇન્ડિયા હેઝ soared to over 75 billion. કીધું ને, અબજોમાં એની વાત છે. 75 billion, a 10-fold increase in just 3 years. 3 વર્ષમાં તો આ એટલું ઇન્ક્રીઝ થઈ ગયું છે. 75 બિલિયન ઇન્ડિયામાં મંથમાં, એક મહિનામાં કેટલા ટેક્સ્ટ મેસેજીસ થાય છે. 3 વર્ષમાં તો કેટલો આંકડો ઊંચો હોઈ ગયો છે. Perhaps the awakening came as a result of watching via text on a show like Indian Idol, or parents realizing the best way to talk to their children was via text.
ટેક્સ્ટ મેસેજિંગથી વાત કરે છે લોકો અત્યારે. મીડિયામાં પણ મીન્સ કે લોકો જે સિરિયલ્સ જોવે છે, ઇન્ડિયન આઇડલ જેવી સિરિયલ્સ છે જેમાં જેમાં ટેક્સ્ટ દ્વારા કે શોમાં આપણે વોટ કરી શકીએ છીએ. પેરેન્ટ્સ પણ એના બાળકો સાથે વાત કરવામાં ચેટિંગ જેનાથી દૂર હોય એ વધારે પ્રિફર કરે છે. Whatever the case, SMS has grown up in a hurry and is now a vital communication tool for presidential candidates. શું કહે છે કે હવે SMS અત્યારના જમાનામાં બહુ મોટું માધ્યમ બની ગયું છે વાતચીત માટેનું. જે વોટ્સએપ મેસેજીસ અત્યારે આપણે ટેક્સ્ટ મેસેજ દ્વારા એનું બધું મહત્ત્વ બહુ વધતું જાય છે ડે બાય ડે. ઇન્ટરલિંક મીડિયા http://interlinks.mobi, the mobile application provider to Anna Hazare's campaign brands and many other organizations, is responding with the introduction of a text messaging platform and enterprise until for small and medium-sized business, including the average Joe. કે છે વેબસાઇટ આપી છે, મોબાઈલ એપ્લિકેશન એવી અન્ના હજારે કેમ્પેન છે, એમાં પણ તમારે કંઈ કોમ્યુનિકેશન કરવું હોય તમે વાતચીત કરી શકો છો ઓર્ગેનાઇઝેશન સાથે. ટેક્સ્ટ મેસેજિંગ દ્વારા એક એવું પ્લેટફોર્મ મળ્યું છે કે જ્યાં તમે સ્મોલ એન્ડ મીડિયમ સાઇઝ બિઝનેસીસમાં તમે ટેક્સ્ટ મેસેજ દ્વારા કનેક્ટ પણ થઈ શકો છો. દેર ઇઝ નો ગોઈંગ બેક. સોશિયલ સિક્યુરિટી નંબર્સ આઈડેન્ટિફાય who we are. એમાં કાંઈ ખોટું નથી. સોશિયલ સિક્યુરિટી નંબર્સ છે આપણને ખબર પડી છે નંબર દ્વારા જ કે આપણે કોણ છીએ. ફોન નંબર આઈડેન્ટિફાય હાઉ ટુ રીચ અસ, આપણને કઈ રીતે પહોંચી શકીએ આપણે તેના ફોન નંબર હોય. ગોઈંગ ફોરવર્ડ એઝ વી કન્ટિન્યુ ટુ શેર લેન્ડલાઇન્સ એન્ડ એક્સેસ ધ ઇન્ટરનેટ ઓન યોર ફોન્સ, મોસ્ટ ઓફ કમ્યુનિકેશન દેટ ટેક પ્લેસ બિટવીન કન્ઝ્યુમર એન્ડ બિઝનેસ વિલ અકર દેર. કે સીધું આપણે મોબાઈલમાં ઇન્ટરનેટ ચાલુ કરીએ એટલે ફોનમાંથી જ આપણે કોમ્યુનિકેશન કરી શકીએ. પછી કન્ઝ્યુમર હોય, બિઝનેસ હોય, બધી કોમ્યુનિકેશન એમાં મોબાઈલ દ્વારા આપણે અત્યારે ઓનલાઈન જે બિઝનેસ કરીએ કરે છે, ઓનલાઈન જે આપણે પ્રોડક્ટ્સ મંગાવીએ છીએ તો આપણે ક્યાં જઈએ છીએ, આપણે ઓનલાઈન કનેક્ટ થઈએ છીએ, એ લોકોને પ્રોડક્ટ કહીએ કે આ સાઇઝની આ કલરનું આ જોઈએ છીએ તો એ આપણને મોકલાવે. નહીં સાઇઝ થાય તો આપણે પાછું એને ઇન્ટરનેટ પર કહીશું કે નહીં ભાઈ અમારી આ બરાબર નથી, તમે બદલી આપો તો એ બદલી આપે છે. તો આ બધું કોમ્યુનિકેશન મેસેજીસ ઇન્ટરનેટ દ્વારા જ થાય છે. એકોર્ડિંગ ટુ ઇન્ટરલિંક મચ ઓફ ડેટ વિલ બી વાયા ટેક્સ્ટ મેસેજીસ, અને ટેક્સ્ટ મેસેજ દ્વારા જ મોસ્ટ પ્રોબેબલી થાય છે. For example, many banks allow you to check balances and receive alert via text. You can also pay your AT&T bill, get flight status from Southwest or order pizza from Domino's via text message. આપણે ટોમેટોમાં નાખી દઈએ કે ભાઈ આ જોઈએ છે એટલે મળી જાય, બિલ પે કરી શકીએ છીએ, બેલેન્સ ચેક કરી શકીએ, બેંકમાંની અમે સ્ટેટમેન્ટ ભરી જાય, આપણે મેસેજ નાખો એમાં એકાઉન્ટ નંબરને લિંક પર એટલે એમાં આપણને બેલેન્સ થઈ જાય, બેલેન્સ ઇન્ક્વાયરીઝ થઈ જાય છે, એલર્ટ આવે છે, બિલ ભરી શકાય છે, ફ્લેટના સ્ટેટસ ચેક કરી શકાય છે, ડોમિનોઝ પિઝા મંગાવી શકાય છે. અપ ટિલ નાઉ integrating mobile with business process and marketing activities has been the realm of much larger organizations. Will make it available most states. Carl Martin, Vice President, Interlink Media. એ કેટલું કનેક્ટ કરે છે, કેટલી પ્રવૃત્તિઓ થઈ શકે છે, એક્ટિવિટીઝ મેસેજ દ્વારા, અને લોકોને કઈ રીતે એકબીજા સાથે બિઝનેસ અને માર્કેટવાળાને એકબીજાને જોડી આપ્યા છે. જે વાત સ્ટેટ કોણે કહ્યું છે, કાર્લ માર્ટન નામના વાઇસ પ્રેસિડેન્ટ છે ઇન્ટરલિંક મીડિયાના, એમણે આ વાત કરી છે. સ્ટેટમેન્ટ સાચી માહિતી આપેલી છે, આપણે જોઈ શકીએ છીએ. Ladies had not to notice those 5 and 6 digit numbers followed by a keyword asking us to get more information. 6 ડિજિટના આંકડા આપણને ઓટીપી માગે. Enter a contest or vote on the winner of a presidential debate. કોઈને વોટ કરવાનું હોય, કંઈ માહિતી મેળવવાની હોય, કોઈ કોન્ટેસ્ટ હોય એમાં જવું, જોઈન થવું હોય. You are just seeing the beginning of that, says Carl. હજી તો તમે બિગિનિંગ જોયું છે, જે કાલ છે એ કહે છે. The reasoning seems obvious as he explains billions and billions is spent on marketing, yet in most cases organization can't measure its effectiveness. કે એની અસર તમે હજી ઇન્ટરલિંક મીડિયા કે ટેક્સ્ટ મેસેજ દ્વારા કે એમ લોકો કેટલા કનેક્ટ થઈ શકે છે, અને બિઝનેસ નાના પાયાના, મોટા પાયાના, અને આ બધું કેટલું આગળ વધી ગયું છે માર્કેટિંગ, એ હજી તો તમે જોયું નથી, આ તો બિગિનિંગ છે. બિલિયન્સ એન્ડ બિલિયન્સ ઇઝ સ્પેન્ડ ઓન માર્કેટિંગ ઉપર તો કેટલો કરોડો અબજોના ખર્ચ થાય છે. યેટ ઇન મોસ્ટ કેસીસ ઓર્ગેનાઇઝેશન્સ કાન્ટ મેઝર ઇટ્સ એફેક્ટિવનેસ. એની અસરતા તો જે લોકો ઇમેજ નથી કરી, અસર શું થાય છે. On the other side of the coin, marketing efforts frequently don't present a response channel appropriate to the context in which it's being
encountered, like having to go online to enter a promotion you see in store or remember a number heard on radio to call letter? Who does that? કોણે આપ્યું? જેને છાપામાં કે રેડિયોમાં કે તમે ક્યાંય સાંભળતા હો તો એનો કોન્ટેક્ટ નંબર આપે કે તમે ક્યાંથી સાંભળ્યું, કે એના વિશે માહિતી છે, કઈ ચેનલની વાત છે, કોઈ ચોક્કસ કઈ માહિતી આપે છે, કે સ્ટોરમાં તમે જોશો, તમે યાદ રાખશો, તમે સાંભળ્યું હશે ક્યાંય રેડિયોમાં. કોણે આપ્યું, કોની માહિતી છે, કઈ કંપની વિશે છે, શેની વાત કરે છે? ઇન્ટરલિંક મીડિયા. હવે કે છે કે ઇન્ટરલિંક મીડિયા હેઝ વર્કડ એક્સક્લુઝિવલી ઇન ધ મોબાઈલ ઇકોસિસ્ટમ ફોર 6 years. આ ઇન્ટરલિંક મીડિયા લોકો સાથે એકબીજાને કનેક્ટ કરવા 6 વર્ષથી આ બધું મોબાઈલ, અત્યારે તો હમણાં છેલ્લા દશકાથી વધારે ને વધારે આનો ઉપયોગ થઈ રહ્યો છે ઇન્ટરલિંક મીડિયાનો. ધ કંપની હેઝ રન કંપેન્સ ફોર એલેસ્ટેટ, પેનાસોનિક, તોશિબા, સ્ટેટ ઓફ ટેક્સાસ, સિટી ઓફ ઓસ્ટિન, હિલેરી ક્લિન્ટન, ટોયોટા એન્ડ મેની મોર. કેટલી કંપનીઝના નામ આપેલા છે. ઇન્ટરલિંક મીડિયા હેઝ conducted more than 100 mobile companies, so mobile સાથે connected of global brands, basic through agency clients in the UK as well as thousands of campaigns for its clients in the retail and leisure sector. The company has offices in Dallas, London, Newcastle and New Delhi. ક્યાં ક્યાં એની બ્રાન્ચીસ છે, કઈ કઈ કંપની છે ઇન્ટરલિંક મીડિયા સાથે જોડાયેલી, કઈ રીતે એડવર્ટાઇઝમેન્ટ અને માર્કેટિંગ જે ટેક્સ્ટ મેસેજ દ્વારા પણ થઈ શકે છે એની વાત આપણે કરી. અને પછી હવે એની ક્યાં ક્યાં બ્રાન્ચ છે, કઈ કઈ કંપની છે, કઈ કયા લોકો જોડાયેલા છે અને એની બ્રાન્ચીસ, એની ઓફિસીસ ક્યાં ક્યાં છે. તો કે દિલ્હીમાં પણ છે, આપણે ભારતમાં લંડનમાં છે, ડેલાસમાં છે, ન્યૂકેસલમાં છે. આવી એટલી બ્રાન્ચો છે મેઇન એની. હવે એનું વેબસાઇટ આપેલી છે, કોન્ટેક્ટ માટે એનું એડ્રેસ આપેલું છે, કાર્લ મોર્ટન, વાઇસ પ્રેસિડેન્ટ ઇન્ટરલિંક મીડિયા, એનું એડ્રેસ અને એની વેબસાઇટ care@interlink.mobi. અને છેલ્લે 3 હેઝ, એટલે કે અહીંયા પ્રેસ રિલીઝ પૂરું થાય છે. કોઈ પણ સબ્જેક્ટ આપણને આપે તો એના રિલેટેડ આપણને સમજાય એ રીતની માહિતી આપણે હેડલાઇન, ટાઇટલ, બોડી અને સમરી અને એની છેલ્લે કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન અને છેલ્લે 3 હેઝ કરીને આ રીતે પૂરી કરવાની છે. So this is all about today's lecture. We'll continue in the next lecture. So thank you for listening. Have a nice day.